એમ હતું કે હું આખી લાઈફ તો મેં દોડાદોડ કરી, પણ હવે કંઈક લાઈફ જીવીશ. પણ એ જીવનની અંદર જે મેં હતાશા, જે મને શરીરની અંદર દુખાવા, જે મારા પગના ગોઠણના દુખાવા, જમવાનું બધું અનિયમિત, ઊંઘ આવી નહીં, અને એ બધી તકલીફો મને બધી હતી. એને લીધે હું બહુ જ માનસિક રીતે, શારીરિક રીતે ઘેરાઈ ગઈ હતી. એમાંય જ્યારે મારા કોચ નિકિતા મેડમ ને મનન સર, જ્યારે મને એનો કોન્ટેક્ટ થયો અને મને એને જે ગાઈડલાઈન આપી, અને એના અંડરની જે મેં જે આખી બધી માર્ગદર્શન નીચે મેં જે મારી આખું જીવન જીવવાની આખી પદ્ધતિ છે એ મેં આખી બદલાવી નાખી. એને લીધે મને અત્યારે મારા શરીરની અંદર મને એટલી બધી આનંદ અને એટલી બધી આમ ખુશી મહેસૂસ થાય છે કે એમ થાય કે હવે જીવન જીવવું ગમે છે. અને એવું આમ ઓલું કહીએ ને કે પંખી કેમ ઉડીને એની જિંદગીની એની અંદર પોતે મજા માણતું હોય, એવી હું મજા માણું છું સર. શું વાત છે. તો પહેલા જે કઈ કોઈ તકલીફ નહીં હતી, ટેન્શન કે કોઈ જાતનું નહીં કોઈ ફોન આવવા, કારણ કે નહીતર જોબ હતી ત્યારે ફોન આવે, મેડમ તમારે આ કામ કરવાનું, મેડમ તમારે આ કામ કર. જોકે એ જીવન એ આખું અલગ જ હતું અને અત્યારની લાઈફ છે એ આખી અલગ છે. એટલે એ જીવન જીવાની મેં મજા માણી લીધી, ટેન્શન સહિત. પણ એ એક જ આખો અનોખો આનંદ જ હતો. કાશ્મીરાબેન ક્લબમાં શેના માટે આવ્યા હતા તમે? ક્લબમાં પહેલી વાર મારું વેઇટ બહુ, વજન બહુ હતું અને વેઇટ લોસ શરીરની અંદર કરવા માટે, દુખાવા રાઈટ? હતા અને મારે બધા સ્નાયુના દુખાવા બહુ હતા. બરાબર. તો અત્યાર સુધીમાં કેટલું તમારું વજન ઘટ્યું છે? મારું અત્યારે 14 કિલો વજન ઘટ્યું છે. શું વાત છે, જબરજસ્ત. તો આપણે એક વખત મેડમ માટે જોરદાર ક્લેપ કરીએ. 14 કિલો વેઇટ લોસ. અને જે શરીરમાં દુખાવા હતા, ઊંઘ નહોતી આવતી, માનસિક તકલીફ હતી, હાથ પગના દુખાવા, સ્નાયુ દુખતા હતા, એ બધામાં હવે કેવું છે? ઘણી રાહત છે સર, ઘણી એટલે ઘણી. કહું ને એમાં શરદીમાં મને ખાસ તો મને 30-35 વર્ષથી જે શરદી હતી ને એ મારી શરદી વહી ગઈ. 30-35 વર્ષથી સતત? શરદી મને વહી ગઈ. નહીતર એના માટે તો મેં એક ડોક્ટરને મેં મૂક્યા નથી, બધાની દવાઓ લીધી છે. રાઈટ. અને નોર્મલી કેવું થાય કે જ્યારે શરદીમાં દવા લઈએ ને એટલો ટાઈમ આપણને થોડુંક શરીર સારું લાગે, પણ હા શરદી તો સર. સતત રહેતી જ હોય, રાઈટ? હા અને આ કમ્યુનિટીમાં આવ્યા, તમારી ઇમ્યુનિટી બેટર થઈ, ફ્યુલ તમે હા. લીધું, કોચ ગાઈડન્સ તમે સ્ટાર્ટ કર્યું, તો આજે અમેઝિંગ 35 વર્ષે આ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ. ક્યારે આવું એક્સપેક્ટ કર્યું હતું કે આમાં પણ રિઝલ્ટ મળશે? મને આટલું રિઝલ્ટ મળશે એવી તો મેં કલ્પના પણ નથી કરી સર. રાઈટ. અને જ્યારે પહેલી વાર શરૂ કર્યું ત્યારે મનમાં શું વિચારો હતા? મનમાં એવું વિચાર હતું કે મને આમાં ફેર પડશે કે નહીં, ફેર પડશે કે નહીં. પણ અંદર આમ ડાઉટ. હતું કે આ બધે અખતરા કરી લીધા છે, પણ આ છેલ્લું જે ભગવાને મને જે આપ્યું છે એમાં કાંઈક તો રિઝલ્ટ મળશે. પણ કાંઈક રિઝલ્ટ નહીં, બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું એમ. અમેઝિંગ, અમેઝિંગ, જોરદાર. તો એક વખત આપણે ક્લેપ કરીએ એમના માટે. અને આ તમારા કમિટમેન્ટના લીધે આ તમારું રિઝલ્ટ આવ્યું છે, હા રાઈટ? સર, એ તો હું રેગ્યુલર 101% હું કહું ને કે સેલ્યુટ મારું છું. અને એ જે મને અત્યારે આખી જે જીવન સરસ મને મળ્યું છે ને, એનો તો હું જિંદગીભર ભૂલી શકું એમ નથી. અને કદાચ જો ક્લબ ન મળ્યું હોત તો આજે શું હાલત તો હોત? સર હું અત્યારે ભગવાન પાસે વહી ગયું હોત, કેવી પરિસ્થિતિ હતી મારી. રાઈટ. અત્યારે તો તમારી આગળ જે આ વાત કરું છું ને એ વાત ન કરતી હોત. ખરેખર જીવન બદલાઈ જાય છે, બરાબર ને? ક્લબમાં આવીએ એટલે આપણી લાઈફમાં 360 ડિગ્રી ચેન્જ આવે છે. ફેન્ટાસ્ટિક. હું પણ ખાટલા વર્ષ તમને કહું ને બેડમાં જ હોઉં, બધા બેઠા હોય ને તો કે શું કરું, મને મજા નથી, બસ આખા મોઢા મારા શબ્દોમાં ઈ જ હોય, મને મજા નથી. એના બદલે અત્યારે મને કોઈના ફોન આવે, કોઈ પૂછે ને, હું કહું કેમ છે, હું કહું જોરદાર. એટલે બધાને એમ થાય ઓહો કે આ જે આખો દી માંદગીમાં હતી એના બદલે આખું સરસ, આવું સરસ રિઝલ્ટ એનું. અમેઝિંગ. અને આ તો કેવું છે કે જેમણે અનુભવ કર્યો હોય ને એને જ ખબર પડે, રાઈટ? અને નોર્મલી કેવું હોય કે આપણને ગમે એવી તકલીફ હોય ને તોય આપણે કોઈ પૂછે ને કેમ છો, એટલે આપણે એમ જ કહીએ મજામાં છીએ. પણ જ્યારે વ્યક્તિ એવું બોલતું થાય કે હવે મજા નથી, ત્યારે તકલીફ કેટલી વધી ગઈ હોય ને એ તમે સમજી શકો છો. હા સર. સો ખરેખર કાશ્મીરાબેન, જીવન કેટલું પાછળ જતું રહ્યું, કેટલા તમે યંગ થઈ ગયા ક્લબમાં આવ્યા પછી? આવી એનર્જી, આવી ઉર્જા, શરીરમાં સ્ફૂર્તિ કેટલા વર્ષે હતી, કેટલા વર્ષ પહેલા હતી? આવી મને 50 વર્ષ પહેલા હતી. અત્યારે ઉંમર કેટલી છે તમારી? ઉંમર મારી અત્યારે 63. વિચારો તમે, બરાબર. હવે જે એનર્જી પોતે નાના હતા ને ત્યારે ફીલ કરતા હતા ને એવી હવે આજે ફીલ કરે છે. સો આના કરતા વિશેષ શું હોઈ શકે? ફેન્ટાસ્ટિક, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સર. સો ગ્રેટ, ગ્રેટ, અમેઝિંગ રિઝલ્ટ છે, બરાબર, વાવ રિઝલ્ટ છે.
સો તમે શેર કરો તમારી સ્કૂલ લાઈફનો, લાઈક તમે જે જોબ કરી સ્કૂલમાં એનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એઝ અ ટીચર, એઝ અ પ્રિન્સિપલ, અને ખાસ કરીને અમુક વિદ્યાર્થીઓએ ઘણી વખત હેરાન કર્યા હોય, તો ટીચર તરીકે તમારું શું કહેવું છે? એમાં તો અનુભવ કહું એટલા ઓછા છે સર. કારણ કે મારે 33 વર્ષ મેં જોબ કરી. હમ પણ એ જોબ ની અંદર તો ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે મને હામા મળે ને તો હું ઓળખી નથી શકતી. કારણ કે બધા છોકરાઓ હોય, નાના નાના ટાબરિયા હોય, એના ઘરે પાછા વહુ હોય. ઓકે, સો આઈ થિંક એમનું નેટવર્ક કદાચ જતું રહ્યું એટલે છે. એવા ઓકે. ઘણા બધા સ્ટુડન્ટ્સ આપણા ક્લબની આ કોમ્યુનિટીના પણ પાર્ટ છે કે જે અચ્છા. એમના હાથ નીચે ભણ્યા છે, રાઈટ? સો દેર આર હમ સો મેની પીપલ અહીંયા અમુક છે એવા કે જે એમની ગાઈડન્સમાં એમને પોતાનું એજ્યુકેશન લીધું છે. તો રાઈટ, અમેઝિંગ. અચ્છા, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું છે ખબર છે? કે ટીચર આજે સ્ટુડન્ટ બની ગયા છે. બરાબર ને? એ ટીચર આજે પોતાના કોચના સ્ટુડન્ટ બની ગયા છે. અને આ ટ્રાન્સફોર્મેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો આ ટ્રાન્સફોર્મેશન ન આવે તો રિઝલ્ટ ન આવે. બરાબર? જો તમે તમારા કોચના બેસ્ટ સ્ટુડન્ટ નહીં બનો ને તો તમારું બેસ્ટ. તો તમે કયા સ્ટાન્ડર્ડમાં તમે લોકો લાઈક સ્ટુડન્ટ્સને તમે ભણાવતા હતા? 1 થી 8 ધોરણ. 1 થી 8 ધોરણ. વાહ. અને કેટલા વર્ષનો તમારો અનુભવ છે એઝ અ ટીચર? મેં 38 વર્ષ જોબ કરી ટીચરમાં. 38 વર્ષ, અનબિલિવેબલ. ખરેખર સેલ્યુટ છે જેટલા ટીચર્સ છે, કારણ કે ટીચરની લાઈફ કેવી છે? એક તો ઊભા રહેવાનું, સતત બોલવાનું, બરાબર? ઘરે આવે ને તોય અસાઇનમેન્ટ છે, આવતા નેક્સ્ટ ડે નું બધું એનું પ્રિપરેશન કરવાની, બીજી બધી વસ્તુઓ, એટલે 24 કલાકનું એનું કામ હોય. સો જેટલા પણ ટીચર્સ જેમણે આપણને ભણાવ્યા એમનો આપણા જીવનમાં બહુ એક ઇમ્પોર્ટન્ટ રોલ છે. સો સૌથી પહેલા તો લતાબેન, તમારું આ કમ્યુનિટી સાથેનું રિઝલ્ટ તમે શેર કરો. હા સર, મેં 2 વર્ષથી આ કમ્યુનિટીમાં પાસ બની છું. મારો સુગર, પ્રેશર, કોલેસ્ટ્રોલ એ 3 તકલીફ હતી. પણ સુગરને લીધે એટલા હેલ્થ ચેલેન્જીસ હતા કે મને એના લીધે આંખના પ્રોબ્લેમ થઈ જતો, સ્કિનનો પ્રોબ્લેમ હતો, ડાયજેસ્ટનો પ્રોબ્લેમ હતો, જોઈન્ટનો પ્રોબ્લેમ હતો. એટલા બધા પ્રોબ્લેમ હતા કે બધા બોડી પાર્ટની મારી ફાઇલો બની ગઈ. બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ફાઇલો બની ગયેલી. અને એ બધી ફાઇલો બનવાથી મને એકદમ ડિપ્રેશન થોડું આવી ગયેલું કે આ બસ દવા પર જ જીવન જીવવાનું છે, આનો કોઈ ઉપાય હશે કે નહીં, એમ કરીને જ્યારે રાત્રે ઊંઘીએ ને ત્યારે આ બધું સાંભળીએ કે પછી કંઈક વિડીયો જોયા, તેમાં એમ કે આપણું સબકોન્શિયસ માઇન્ડ જે હોય, અને એ માઇન્ડથી આપણે જે રાત્રે સૂતા પહેલા જે આપણે ઈચ્છા કરીને સૂઈએ તો આપણું બધું ધારેલું સફળ થાય, આપણને સફળતા મળે. તો મેં ભગવાનને ખૂબ પ્રાર્થના કરતી કે ભગવાન એવો કંઈક રસ્તો બતાવો, એવી કંઈક મારા હેલ્થ માટે એવી કંઈક દવા કે કંઈક એવી વસ્તુ બતાવો કે મને એનાથી હું હેલ્થી રહી શકું, મારી હેલ્થમાં ખૂબ સારો બદલાવ આવે. પ્રભુ એવો કંઈક મને રસ્તો બતાવો. નહીં તો આ જીવન જીવવા જેવું કંઈ લાગતું નથી કે રોજ ખાઈને નવી દવા, રોજ ખાઈને નવી દવા, નવી ફાઇલ. આ શું? તો પછી મને આ મારી બેબી એક દિવસ લિંક લાવી. લિંકમાંથી જે દિવસે સ્ટાર્ટ કર્યું તે દિવસે સુગરનું જ સસ્પેન્શન હતું. તો મને એવું થયું કે આ તો મારો જ પ્રોબ્લેમ. એટલે મેં બરાબર ધ્યાનથી સાંભળ્યું. પછી મેં ડિસાઈડ કર્યું કે મારે આ કોમ્યુનિટીનો પાર્ટ બનવું છે. અને આજની તારીખે હું હેલ્થી લાઈફ જીવી રહી છું. બધી ફાઇલો બંધ થઈ ગઈ છે અને ખૂબ અમેઝિંગ રિઝલ્ટ છે. હું હેલ્થી છું. અમેઝિંગ, અમેઝિંગ, ફેન્ટાસ્ટિક. સો સુગર, પ્રેશર અને થાઇરોઇડ 3 વસ્તુ હતી, અને કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ નતો. અચ્છા, થાઇરોઇડ નહોતો. સુગર, પ્રેશર અને કોલેસ્ટ્રોલ, આ ત્રણેયની દવા ચાલુ હતી પહેલા? હા, ત્રણેયની દવા ચાલુ હતી. તેમાં અને કોલેસ્ટ્રોલ અત્યારે હાલમાં બંધ થઈ ગઈ. કોલેસ્ટ્રોલની દવા બંધ થઈ ગઈ. શું વાત છે, જબરજસ્ત. અને પ્રેશરની નોર્મલ દવા ચાલે છે ફક્ત. અને ડોઝ ઓછો થયો સુગર અને પ્રેશરની દવાનો? હા, 300 mg ઓછો થયો.
વાવ વાવ ફેન્ટાસ્ટિક જબરજસ્ત. તો એમનું રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો. એમણે પોતાનું વેઇટ ગેઇન કર્યું છે, વજન એમનું ઘટી ગયું હતું તકલીફોના કારણે, એ પાછું એમણે રૂટીનમાં પોતે લઈને આવ્યા છે અને જબરજસ્ત. તો તમારો જે ટીચર લાઈફનો એક્સપિરિયન્સ છે એમાંથી તમે કોઈ એકાદ અનુભવ શેર કરો. ટીચર લાઈફનો અનુભવ તો ખૂબ સારા રહ્યા સર. મેં અત્યાર સુધી આસિસ્ટન્ટ ટીચર એટલે જે હેડ માસ્ટર હોય